હિમાચલ પ્રદેશમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર અનેક ગામડાઓ આવેલા છે. શાંતિ અને સૌંદર્યથી ભરેલું હિમાલયની ગોદમાં વસેલું આ સુંદર ગામ છે કલ્પા. અહીં પહોંચવા માટે તમારે પાર કરવા પડે છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ, જ્યાં એક બાજુ ઊંચા પહાડો, પથ્થરો અને બીજી બાજુ હજારો ફૂટ ઊંડી ખાઈ છે. આ છે કિન્નોર હાઈવે. સવારનું સુંદર વાતાવરણ, ખળખળ વહેતી નદી અને સુંદર પર્વતો. તીર્થન રોનક કેમ્પ સાઇડ, અહીં અમે રાત્રિ રોકાણા હતા. અહીંથી શરૂ થઈ હતી 240 કિલોમીટર દૂર કલ્પા ગામ સુધીની લાંબી બાઇક સફર. અહીંયા બ્રિજ છે, બ્રિજ તૂટી ગયો છે અને આ કાસો રસ્તો એક બનાવ્યો છે અહીંથી. તો અહીંથી જવાનું છે પણ અહીંયા પણ બહુ ટ્રાફિક છે, લાંબી લાઈન છે. જો અહીંયા બ્રિજ છે ને, એ બ્રિજ તૂટી ગયો છે, જોઈ શકો. બાઇક જો અહીંયા રસ્તાના કિનારે ઊભું છે અને આખા ધૂળ ધૂળ થઈ ગયા છે આપણે એને બાઇક બંને. અત્યારે પહોંચ્યા છીએ ઝાલોરી પાસ અને અહીંની હાઇટ છે 10,800 અને વાતાવરણ જો ભાઈ કેવું કચરું વાતાવરણ, ઠંડી લાગે છે, જેકેટ નથી પહેરીને ઠંડી લાગે છે. અને આપણે દર્શન કરી લઈએ અને પછી અહીંથી આપણે નીકળીએ ફરીથી આગળ. મંદિર તો અત્યારે બંધ છે, આપણે બહારથી દર્શન કરી લઈએ. વાતાવરણ જો કેવું વાતાવરણ છે, મંદિરની આસપાસ કેવું ધુમ્મસ જામી ગયું છે. અત્યારે અમે ઝાલોરી પાસથી કલ્પા જઈએ છીએ અને નીચે આપણે ઝાલોરી પાસથી નીચે ઉતરીએ છીએ. જો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને ખુલ્લું થઈ ગયું છે, થોડું થોડું ગામડે દેખાવા મળે છે. તો રસ્તાઓ ક્યારેક ઊંચા ડુંગર પર લઈ જાય છે તો ક્યારેક ઊંડી ખીણમાં, ક્યારેક ધુમ્મસ તો ક્યારેક વરસાદ. નાના નાના સુંદર ગામડાઓ અને પર્વતોની વચ્ચે પસાર થતા સુંદર પરંતુ જોખમી રસ્તાઓ, આ બધું ફિલ્મી અનુભવ જેવું હતું. चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी. सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો છાંટા ખરવા માંડ્યા છે અને થોડાક છાંટા વધ્યા છે. દોસ્તો આ છે દુનિયાનો સૌથી ખતરનાક રોડમાંથી એક રોડ છે. તો દોસ્તો જોઈ શકો છો કેટલો ખતરનાક રસ્તો છે. લગભગ 20 કિલોમીટર એવો રસ્તો ખતરનાક આવે, મોટી મોટી ખીણ અને આ મોટા મોટા પથ્થર કાપીને એની અંદરથી રસ્તો બનાવેલો છે. એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો
આમ સામે પહાડની ઉપર જો હવે આપણે બહુ ઊભા નહીં રહી, કારણ કે તમે અહીં જોઈ શકો છો જો આ પથ્થર બધા કેવા પડેલા છે. હવે પાર કરવાનો છે ભારતનો સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક કિન્નોર હાઈવે. એક બાજુ ઊંચા પર્વતો, બીજી બાજુ ઊંડી ખીણ અને વચ્ચે નાનો રસ્તો. અહીં એક નાની ભૂલ પણ ખૂબ જ જોખમી છે, જે અહીંથી પસાર થતાની સાથે મહેસૂસ પણ થાય છે. અહીં દરેક વળાંકે જિંદગી અને હિંમતની પરીક્ષા થાય છે. लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी. सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना सा है. રાતના 10:30 થઈ ગયા છે અને અમે 10 વાગે પહોંચ્યા હતા. અને રસ્તો તો તમે જોયો કે કેવો ખતરનાક રસ્તો હતો. ભાવનગર સુધી તો અંજવાળું હતું, તો ત્યાં સુધીનો રસ્તો તો મેં બતાવ્યો તમને. અને પછી ત્યાંથી અમે સાંજનું જમ્યા 8 વાગે લગભગ અમે જમ્યા, અને પછી 8 વાગ્યા પછી ત્યાંથી અમે નીકળ્યા. લગભગ 9 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને એકદમ અંધારું થઈ ગયું હતું. અને રસ્તો તો કેટલો ખતરનાક છે તમને ખબર જ છે. તો આટલા ખતરનાક રસ્તામાં અમે જે બાઇક લઈને આવ્યા ને, અમે વિડીયો પણ ન શૂટ કરી શક્યા, કારણ કે એમ ડર લાગતો હતો કે યારે આપણે પહોંચીએ. કારણ કે એમ હતું કે 12 વાગી જાય છે કે 1 વાગી જાય છે, કારણ કે રસ્તામાં જે ખીણું છે ને ભાઈ, ખતરનાક, કાંઈ એમ ઘટે નહીં. ઊંચા ઊંચા પહાડો અને જ્યાં હોય એના લેન્ડ થયેલા પથ્થરો પડેલા. આપણે અહીંયા હોટલનો આપણે રૂમ તો બુક કરી નાખ્યો હતો અને એડવાન્સ પેમેન્ટ કરી નાખ્યું હતું, એટલે આપણે અહીંયા પહોંચવું પડે એમ હતું. 10:15 આ રૂમમાં પહોંચી ગયા હતા અને આવીને બધો જો સામાન આમ તેમ મૂકી દીધો અને સીધા ઠંડી લાગવા મળી હતી. કારણ કે અહીંયા આવતા આવતા તો આ હાઇટમાં આવ્યા એટલે તો એકદમ ઠંડી લાગવા મળી, એટલે એમ સીધા સૂઈ ગયા. અને પછી પાછું મને એમ થયું કે હાલો થોડુંક સમજાવી દઉં કઈ રીતે એમ પહોંચ્યા હતા. પણ સવારે આપણે કલ્પા ફરશું અને અત્યારે ચાલો સૂઈ જઈએ, કારણ કે થાકી ગયા છીએ, કારણ કે આજે જાજો રન કાપીને આવ્યા છે. ચાલો, ગુડ નાઇટ. કિન્નોર કૈલાસના બરફથી ઢંકાયેલા પર્વતોની સામે વસેલું આ સુંદર ગામ છે કલ્પા. આજે હું છું હિમાચલનું સુંદર અને બ્યુટીફુલ ગામ એટલે કલ્પામાં. અને કલ્પાનું લોકેશન તો ભાઈ એક નંબર છે. ચારે બાજુ જે ઊંચા ઊંચા પહાડ દેખાય છે ને, એ કિન્નોર કૈલાસના પહાડ છે. અને કહેવાય છે કે મહાદેવ ત્યાં ખુદ બિરાજમાન છે. તો અત્યારે થોડુંક ધુમ્મસ છે એને કારણે તો થોડું બરાબર દેખાતું નથી, પણ જેવો આપણે ધુમ્મસ હટશે એટલે સુંદર મજાનો નજારો બતાવીશ. પણ તમે જો બરફના ઊંચા ઊંચા પહાડ અને આ સરસ નાનું એવું ગામ કલ્પા, અને મસ્ત મજાનો નજારો છે. અહીંયા આવીને એમ થાય કે સ્વર્ગમાં આવી જાય એવો અનુભવ થાય છે. અને આ કલ્પાની હાઇટ સમુદ્ર લેવલથી 9000 ફીટ છે. એના કારણે ભાઈ અહીંયા વાતાવરણ પણ એકદમ ઠંડુ અને બરફવાળું રહે છે. તો અત્યારે પણ ઠંડી લાગે છે. કલ્પાની અંદર જૂના અને પુરાતન મંદિર છે, તો એ આપણે મંદિરની મુલાકાત લઈશું અને મંદિરમાં દર્શન કરીશું. અને સારા સારા વ્યૂ પોઈન્ટ છે, ત્યાંથી આપણે સરસ મજાનો વ્યૂ જોઈશું અને એન્જોય કરીશું. તો ચાલો ફરીએ કલ્પા.
કલ્પાથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર આવ્યા એટલે જો એક આમને સુસાઇડ પોઈન્ટ જોવા મળ્યો છે. શા માટે સુસાઇડ પોઈન્ટ કહેવાય છે એ તો હું તમને બતાવું થોડી વારમાં, ડ્રોનથી બતાવું, કારણ કે કેટલો ખતરનાક રસ્તો છે એની વાત પૂછોમાં, એટલો ખતરનાક રસ્તો છે. પણ અહીંનો નજારો ભાઈ ગજબ નજારો, તમે જો કેવા બરફના સુંદર મજાના પહાડ દેખાય છે. આ રસ્તે અમે આવ્યા છીએ ને આ રસ્તાની આજુબાજુમાં જો કેવા ઊંચા ઊંચા પથ્થર છે, ક્યારે પણ પડે એવા પથ્થર છે ને આમ જો એટલો ખતરનાક રસ્તો છે ને બધી તિરાડો પડી ગયેલી છે, તો ક્યારે પણ પથ્થર પડે એનું કંઈ નક્કી નહીં. અને આ બાજુ જો સુંદર મજાના બરફના પહાડ દેખાય છે અને મસ્ત મસ્ત લોકેશન છે જો. અને આ રોગી ગામ છે જે કલ્પાથી 5 કિલોમીટર દૂર આવેલું છે, તો એમનું લોકેશન જો જબરદસ્ત છે. અને આ એક પોઈન્ટ છે જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાય છે, ત્યાં થોડીક ઊભી રહેવાની જગ્યા છે, બાકી અહીંયા કહી તો અહીંથી સીધી ખીણ જ છે અને આ બધું પડે એવું થઈ ગયેલું છે. તો અમારી બાઇક ત્યાં ઊભી રાખેલી છે, ત્યાં થોડીક જગ્યા છે. ઉપરની તરફ પથ્થર જો, આ પથ્થર ક્યારે પણ પડી શકે છે, સમજો બધા આ રીતના પડે એવા જ થઈ ગયેલા છે. એવો જ રસ્તો છે, અહીંયા બહુ ઊભું રહેવું ખતરોથી ખાલી નથી, ખીણને કિનારે કિનારે રસ્તો છે. અને અત્યારે મેં ઊભા ને એટલે એની હાઈટ તો બહુ વધારે છે, તમે જોઈ શકો છો. આ ખીણ, આ પથ્થરને રોલા ક્લિપ કહેવાય છે આ રસ્તાને. અને સમુદ્ર તલથી એની ઊંચાઈ 2960 મીટર છે. આ બાજુ જો નીચે કેટલી ઊંડી ખીણ છે, જો ખીણ છે, ખીણમાં જોવાનો પણ ડર લાગે છે. નીચે જો બધા પથ્થર છે, આવા પડી જાય એવા જ બધા પથ્થર છે. નીચે એકદમ નીચે રસ્તો છે અને ઉપર આ જો બરફના ઊંચા ઊંચા પહાડ છે. તો આવા નજારો છે સરસ મજાનો અને થોડો ડરામણો પણ છે. આપણે ત્યાં પંચ કૈલાસનું ઘણું જ મહત્વ છે, તેમાંથી એક કિન્નોર કૈલાસ અહીંયા આવેલો છે, તો તમને બતાવું અને એના અહીંથી દર્શન કરાવું. અહીંથી ઘણું જ દૂર છે પણ છતાં પણ તમને અહીંથી બતાવું, કારણ કે એની ચોટી ઘણી જ ઊંચી છે, તો અહીંથી દેખાય છે તો તમને બતાવું. તો મિત્રો જોઈ શકો ઊંચા ઊંચા પહાડ છે બંને બાજુનો, વચ્ચે એક જો નાનો પર્વત દેખાય છે. વચ્ચે જે નાનો પર્વત દેખાય છે ને એની ઉપર જો થોડી ટોચ દેખાય છે, એ કે શિવજીનું રૂપ છે એમ કહેવાય છે. કે ઊંચો એક પથ્થર છે, સાક્ષાત શિવજી પથ્થરમાં બિરાજે છે અને એક શિવલિંગ છે એવું કહેવામાં આવે છે. અને લોકો અહીંથી ટ્રેકિંગ કરીને ત્યાં ઉપર સુધી જાય છે, તો તમે જોઈ શકો છો કે ત્યાં ઉપર પહોંચવું કેટલું કઠિન અને હાર્ડ છે, છતાં પણ ત્યાં લોકો જાય છે અને ત્યાંની યાત્રા પણ થાય છે. તો એટલું ચડવું આસાન નથી, છતાં પણ લોકો ત્યાં જાય છે. ને જુઓ કેટલા કેટલા ઊંચા ઊંચા પર્વત છે, એની ઉપર પણ જો આ વાદળાની ઉપર ટોચ દેખાય છે, તો એટલો ઊંચો પર્વત છે. અને લોકેશન જુઓ ભાઈ, કિન્નોર કૈલાસના પર્વતો, આખી પર્વતમાળા કેવી જોરદાર છે. અત્યારે અમે કલ્પામાં છીએ અને કલ્પામાં ફરવી છીએ, તો જો સફરજનના ઝાડ છે અને એમાં ફૂલ આવેલા છે. અત્યારે થોડા ટાઈમમાં સફરજન આવવાનું સ્ટાર્ટ થઈ જાય ને આ બાજુનું લોકેશન જો. હવે આપણે અહીંથી આગળ જઈ અને બીજી કોઈ સરસ જગ્યા ગોતીએ અને ત્યાં ફરીએ. આ એક ટપાલ પેટી છે, એટલી હાઈટ ઉપર પણ જો અત્યારે ટપાલ પેટી ચાલુ છે. અહીંયા આગળ એક મંદિર આવેલું છે અને સરસ મજાનું મંદિર છે, બહુ જૂનવાણી છે અને એનો ઇતિહાસ પણ બહુ ઘણો લાંબો છે. તો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. જો સામે જ મંદિર દેખાય છે અને મંદિરનો ગેટ જો જબરદસ્ત ગેટ છે આમ, અને બહુ જૂના સમયમાં બનેલું છે. આ સૂચના લખેલી છે, આ સૂચનાનું પાલન કરી પછી તમે મંદિરમાં જઈ શકો છો. અહીંયા ટોપી રાખેલી છે, જુઓ આ ટોપી પહેરી પછી જ તમે મંદિરની અંદર પ્રવેશ કરી શકો છો. તો આપણે પણ ટોપી પહેરી લઈએ. આ મંદિર છે શ્રી નારાયણ મંદિર, એટલે કે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તો ચાલો આપણે મંદિરમાં જઈ અને દર્શન કરીએ અને જોઈએ મંદિર અંદરથી કેવું છે. મંદિરની અંદર પ્રવેશ કરું છું અને મંદિરના ગેટની ડિઝાઇન જુઓ કેવી સરસ મજાની ડિઝાઇન છે.
અહીંયા તો ઠંડી લાગવા મળી છે. અત્યારનું લોકેશન જવો ભાઈ જબરદસ્ત. અહીંથી આ કિન્નોર કૈલાસના પર્વત દેખાય છે એકદમ મસ્ત. અને મંદિર જવો, એક મંદિર અહીંયા છે, એક મંદિર પાછળ છે. અને આ બાજુ મંદિરની આસપાસનો નજારો જવો, એટલો જબરદસ્ત નજારો છે. ઊંચા ઊંચા બરફના પહાડ દેખાય છે અને કિન્નોર કૈલાસ દેખાય છે અહીંથી. પણ અત્યારે તો વાદળામાં આવી ગયો છે, બાકી અહીંથી કિન્નોર કૈલાસ દેખાય છે. અને આ મંદિર જવો કેવી સરસ જગ્યાએ છે. અત્યારે તો મંદિરના તાળું છે અને કહેવાય છે વર્ષમાં એક જ વખત તાળા ખોલવામાં આવે છે. મંદિરની વિશેષતા જુઓ, એની ઉપર જે ડિઝાઇન બનેલી છે તો મગર છે, વાઘ છે અને આ પક્ષીઓની ડિઝાઇન પણ છે. તો એવી ઝીણી ઝીણી ઘણી બધી ડિઝાઇન બનેલી છે. અને ઉપર જો બધી ઘંટડી લગાવેલી છે ઉપર ટોચ ઉપર. અને આ રીતનું મંદિર છે. જો અહીંયા પણ વાઘ છે અને અહીંયા શિવજી છે. જો શિવજીનો ફોટો છે અને ફોટો પણ જો કેટલો યુનિક રીતે બનાવેલો છે. લગભગ 10,000 ફૂટની ઊંચાઈ આવેલું આ મંદિર હજારો વર્ષ જૂનું છે, જે આખું લાકડામાંથી બનેલું છે. દિવાલો પર બનેલી આકૃતિઓ તેને વધારે સુંદર બનાવે છે. મોનેસ્ટ્રી છે, તો મોનેસ્ટ્રીની અંદર આપણે મુલાકાત લઈએ. જો આ એક જ્યોત છે જે અંદર આકાશની અંદર બંધ કરેલી છે અને આ રીતની જ્યોત થાય છે. હવે આપણે અહીંથી આ બાજુ જઈ તો કલ્પાની આવી નાની નાની બજાર અને આવા જૂનવાણી મકાનો છે જો લાકડાના બનેલા. અને અમારે જવાનું છે આગળ, કારણ કે અમારું હોમસ્ટે આગળ છે અને બાઇક પણ ત્યાં પડી છે. થોડી વારમાં વાતાવરણ જો કેવું થઈ ગયું છે. બધા કિન્નોર કૈલાસના પર્વત દેખાતા બંધ થઈ ગયા છે અને વરસાદના સાટા કરવા માંડ્યા છે. તો અહીંયા ઘડીકમાં વાતાવરણ બદલી જાય, ઘડીકમાં વરસાદ આવવા મળે, ઘડીકમાં તડકો આવી જાય, ઘડીકમાં વાદળ આવી જાય, ઘડીકમાં ધુમ્મસ આવી જાય.